મિત્રો, નવો અને ખૂબ જ મહત્વનો પ્રશ્ન, ગરીબી એટલે શું? ગરીબીના નિર્દેશકો સમજાવો. આ નવા કોર્સની અંદર આ સવાલ કોન્સ્ટન્ટ 5 ગુણની અંદર પૂછાય છે, બરાબર છે. તમને ગમે તે 5 કે 7 નિર્દેશકો સમજાવવાના પૂછી શકાય. કુલ 11 નિર્દેશકો છે. જવાબની શરૂઆત કરીએ. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો પણ સંતોષી શકતો ન હોય ત્યારે તેની પરિસ્થિતિને ગરીબી કહેવાય, જેનો ખ્યાલ આપણે આગળ મેળવેલો જ છે. હવે ગરીબીના નિર્દેશકો કોણે કહેવાય? ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. ગરીબીની કક્ષા એટલે કે એનું પ્રમાણ, વધુ ઓછું કે મધ્યમ, અને એનું બંધારણ, બરાબર, એ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. દેશમાં ગરીબી દર્શાવતા વિવિધ પરિબળોને પણ ગરીબીના નિર્દેશકો જ કહેવાય. ગરીબો અને તેની કક્ષાને ઓળખવા આ ચોક્કસ નિર્દેશકો ઉપયોગી છે કે જેના દ્વારા ગરીબીના ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને જાણી શકાય છે. ગરીબીના નિર્દેશકો નીચે પ્રમાણે છે. પહેલો નિર્દેશક, નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ એ કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબ દ્વારા ખરીદવામાં આવેલી બધી જ વસ્તુઓ અને સેવાઓ, ટકાઉ વસ્તુઓ જે કે કાર, વોશિંગ મશીન, કમ્પ્યુટર વગેરેના બજાર મૂલ્યને કે કિંમતને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે. આ માથાદીઠ વપરાશી ખર્ચ એ દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુઓ કે સેવાઓના પ્રાપ્તિને દર્શાવે છે. કેટલા પ્રમાણમાં એ જીવન જરૂરી વસ્તુ કે સુખ સગવડની વસ્તુ એમને પ્રાપ્ત થાય છે એના પરથી એ વસ્તુઓ પાછળ તેઓ કેટલો માથાદીઠ વપરાશી ખર્ચ કરે છે એ નક્કી થાય અને એને આધારે એમની ગરીબીની કક્ષા નક્કી થઈ શકે. વિકાસમંદ દેશોમાં તો વિકસિત દેશોની તુલનામાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોય એટલે જીવનની ગુણવત્તા ઘણી જ નીચી જોવા મળે છે. એટલે ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે વિકાસમાન દેશોમાં. વિશ્વના કેટલાક દેશોમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ નીચે પ્રમાણે જોવા મળ્યું હતું. એક તરફ દેશ આપેલું છે અને બાજુમાં વર્ષ 2005ના સ્થિર ભાવે US ડોલરમાં, બરાબર છે, વર્ષ 2014નો માથાદીઠ વપરાશી ખર્ચ આપવામાં આવ્યો છે. ચલો, યુએસમાં 31,469, UK 25,828, જાપાન 22,149, પાકિસ્તાન $603, ચીન $1420, ભારત $725 ફક્ત, બરાબર. આ માહિતી અનુસાર ભારતમાં વર્ષ 2005ના સ્થિર ભાવે 2014માં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ માત્ર $725 હતું, જે US, UK, જાપાન વગેરેની સરખામણીમાં નીચું હતું, બરાબર છે. જ્યારે પાકિસ્તાનમાં $603 ખર્ચ જોવા મળતું હતું, એના કરતાં આપણે ત્યાં વધારે ખર્ચ છે. ભારતમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ US અને UK જેવા વિકસિત દેશોની તુલનાએ ખરેખર ઘણું ઓછું જોવા મળે છે. આપણે બીજો મહત્વનો નિર્દેશક લઈએ, કુપોષણનું પ્રમાણ. કુપોષણ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન અને મિનરલ્સ એટલે કે પાણી કે પ્રવાહી, બરાબર, એનો સમાવેશ થતો નથી. આમ તો ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું છે, તેમ છતાં પણ નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને લીધે ઓછી આવકવાળા વર્ગને પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી. હવે કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ ટકામાં આ કોષ્ટકમાં આપેલું છે, એની સમજૂતી જોઈએ. ઉપયુક્ત કોષ્ટકમાં દર્શાવ્યા અનુસાર 1990-92ના સમયગાળામાં ભારતમાં કુલ 23.7% વસ્તી કુપોષિત એટલે કે ઓછો ખોરાક મેળવતી હતી. આ પ્રમાણ વર્ષ 2000, 2002, 2005થી 2007 અને 2010થી 2012ના સમયગાળામાં અનુક્રમે 17.5%, 20.5% અને 15.6% હતું. વિશ્વમાં ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ 2015 પરના FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે ખાદ્ય અને કૃષિ સંગઠનના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું. યાદ રાખજો, કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ ભારતમાં સમગ્ર વિશ્વમાં બીજા નંબરે ગણાય છે, જે ખરેખર ગરીબીનો નિર્દેશ કરે છે. ત્રીજો અને મહત્વનો માપદંડ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, જેની સમજૂતી આમ તો બીજા પ્રકરણમાં મળી જ ગઈ છે. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષા દર્શાવે છે. દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવા માટે પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે. તો યાદ રાખજો, અપેક્ષિત આયુષ્યનો આધાર છે સારો આહાર, સ્વચ્છતા, શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે. ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી મેળવે છે, એને કારણે તેમનું સરેરાશ આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ કરતાં નીચું જોવા મળે છે. બાળ મૃત્યુ દર એટલે પણ આપણે ખબર જ છે, દર 1000 જન્મેલા જીવિત બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરતા પહેલાં
મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ દર્શાવે છે. બાળ મૃત્યુદરનું પ્રમાણ પણ સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા એટલે કે આરોગ્યની પરિસ્થિતિ, માતામાં શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર વગેરે ઉપર આધાર રાખે છે. જો માતામાં શિક્ષણનું પ્રમાણ સારું હોય, બાળકોનું યોગ્ય સમયે રસીકરણ કરવામાં આવ્યું હોય, એમને પોષણક્ષમ આહાર મળતો હોય અને સારામાં સારી આરોગ્યની સેવાઓ મળતી હોય તો બાળ મૃત્યુદર નીચો રહે છે. બાળ મૃત્યુદર એ નબળી આરોગ્ય સેવાઓના સંદર્ભમાં ગરીબીનો નિર્દેશક ગણાય જો બાળ મૃત્યુદર ઊંચો હોય તો. વિશ્વના કેટલાક દેશોમાં જન્મ સમય અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર નીચે દર્શાવ્યા મુજબનો રહ્યો છે. આયુષ્ય અને બાળ મૃત્યુદર એ આ કોષ્ટકમાં દર્શાવેલો છે. એની સમજૂતી જોઈએ. ઉપર દર્શાવેલી માહિતી અનુસાર નોર્વેમાં જન્મ સમય અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષનું હતું, જ્યારે અમેરિકામાં 79.1 વર્ષ, શ્રીલંકામાં 74.9 વર્ષ, ચીનમાં 75.8 વર્ષ, જ્યારે ભારતમાં માત્ર 68 વર્ષનું સરેરાશ આયુષ્ય જોવા મળ્યું હતું. બરાબર, જે ચીન અને શ્રીલંકા જેવા દેશો કરતાં ઘણું ઓછું છે. બાળ મૃત્યુ દરની બાબતમાં પણ જોઈએ તો નોર્વેમાં દર હજારે જન્મ લેતા બાળકોએ બાળ મૃત્યુનું પ્રમાણ માત્ર 2 છે. અમેરિકામાં 6, શ્રીલંકામાં 9, ચીનમાં 10 અને ભારતમાં 39 ઘણું વધારે કહી શકાય, જે ગરીબીનો નિર્દેશક છે. બીજો મહત્વનો નિર્દેશક લે તબીબી સગવડો. સ્વાસ્થ્ય ક્ષેત્રે એટલે કે આરોગ્ય ક્ષેત્રે ડોક્ટરો, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે. પરંતુ તેની અછત સ્વાસ્થ્ય સેવાઓને પ્રતિકૂળ કે ખરાબ અસર કરે છે, માઠી અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો તેમજ ડોક્ટરોની અછત જોવા મળે છે. વિકસિત ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે. વિકસિત નહીં પરંતુ અહીંયા વિકસતા આવશે શબ્દ. વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે, એટલે તેઓ વારંવાર અનેક રોગોના ભોગ બને છે. આવા ગરીબ લોકોને પૂરતો પૌષ્ટિક આહાર તો મળતો જ નથી, પણ સાથે સાથે એમની રોગપ્રતિકારક શક્તિ પણ એ લીધે ઘટે છે. દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ ઓછી હોય છે અને લોકો આવી સેવાઓથી વંચિત રહે છે. પરિણામે ગરીબી વધારે હોય છે. વિકસતા દેશોમાં દર 6000ની વસ્તીએ એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે, જ્યારે વિકસિત દેશોમાં તો માત્ર 350 વસ્તીએ એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા, ક્ષય વગેરે રોગોથી મૃત્યુ પામે છે. દુનિયામાં 2.3 કરોડ લોકો એડ્સના ભોગ બન્યા છે. એમાંથી 90% વિકસતા દેશોમાં છે, જે પણ ગરીબીનો નિર્દેશ કરે છે. નંબર 5, પીવાનું પાણી. તો જનસમૂહનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી તેમજ સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે, પરંતુ દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ એ પરિબળો છેવટે અનેક રોગોનું કારણ બને છે. વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી મળે છે, જ્યારે 8.67% કુટુંબો એવા છે કે જે નળ દ્વારા શુદ્ધિકરણ ન થયેલું પાણી મળે છે, જ્યારે 26% લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેરો, તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત થાય છે. અને આમ શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષણયુક્ત પાણી મળે છે. દેશમાં પાણીજન્ય રોગો વધી જાય છે અને એ ગરીબીની સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. એના પછીનો નિર્દેશક આવશે શૌચાલયની સુવિધા. ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર કુલ વસ્તીના 70% વસ્તી હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે, જેમને પાણીજન્ય રોગો તેમજ અન્ય ચેપી રોગો થવાની શક્યતા વધુ હોય છે. આનાથી બચવા માટે સ્વાભાવિક છે સ્વચ્છતા મહત્વની છે અને એટલા માટે શૌચાલયની સુવિધા વધુ અગત્યની ગણાય છે. ભારત સરકારે આના માટે સ્વચ્છ ભારત અભિયાનની યોજના કરી છે અને 2019 સુધીમાં દરેક કુટુંબોના મકાનની અંદર શૌચાલયની સુવિધા મળશે. ભારતમાં 66% કુટુંબો મકાનની અંદર જ શૌચાલયની સુવિધા ધરાવે છે, જે સારી બાબત છે, જ્યારે બાકીના 34% કુટુંબો જાહેર શૌચાલયમાં કે ખુલ્લામાં કુદરતી આધારે જાય છે. પરિણામે સ્વચ્છતાના અભાવે પ્રદૂષણ, શારીરિક નબળાઈ અને એને કારણે ઉત્પાદકતાનો ઉત્પાદનનો દર નીચો રહે છે, જે ગરીબી વધારવા માટે છેવટે કારણભૂત બને છે. આપણો નિર્દેશક લે રહેઠાણ. ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણ અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે. વિકસતા દેશોમાં રહેઠાણની તંગી છે, અછત છે, લોકો ગંદી ચાલોમાં રહે છે, ઝૂંપડપટ્ટીમાં વસે છે અને આ પ્રવૃત્તિ ગરીબીનું માપદંડ છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાતોમાં ગણાય છે. રહેઠાણ મળે તો તે કેવા મળે છે એના પરથી ગરીબીનું ધોરણ કે કક્ષા નક્કી થાય છે. રહેઠાણનું મકાન, ઓરડાઓ, રહેનારાઓની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનોની ટકાવારી એ ગરીબીની કક્ષા કે ધોરણ દર્શાવે છે. ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની તંગી છે.
બીજી બાજુ ભારતમાં 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમરૂપ હોય એવા નિવાસ સ્થાનમાં રહે છે. ભારતમાં મોટાભાગના મકાનો એક જ રૂમની સગવડતાવાળા છે અને એટલે એ ગરીબીનું એક માપદંડ બને છે. મુંબઈની અંદર ધારાઈ ઝૂંપડપટ્ટી છે, બરાબર, તેમાં ગીચ વસ્તીમાં લોકો રહેતા હોય છે. સુરતમાં પણ તાપી કાંઠે એક સમયે બાપુનગર ઝૂંપડપટ્ટી હતી, એમાં પણ અસ્વચ્છતામાં લોકો વસતા હતા અને વિવિધ રોગોના ભોગ બનતા હતા. એના પછીનો નિર્દેશક આવશે વીજળીની વપરાશ. ખૂબ સહેલો નિર્દેશક છે. કોઈપણ દેશના આર્થિક વિકાસને અસર કરતું એક મહત્વનું પરિબળ એટલે વીજળીની સગવડ. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે વીજળીની સગવડ ખૂબ જ મહત્વની છે. સ્વાભાવિક છે કે ઘરમાં વીજળીની સગવડ સારી હોય તો કમ્પ્યુટર, લેપટોપ અને ઇન્ટરનેટની મદદથી ઘર બેઠા કામ કરી શકાય છે અને એ રીતે ઉત્પાદકતામાં વધારો કરી શકાય. પરંતુ ભારત એ વીજળીનો મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ હોવા છતાં વધુ વસ્તીને કારણે અને ઓછી માથાદીઠ આવકને લીધે માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે, જે ગરીબીનો નિર્દેશક બને છે. 9મો મુદ્દો શિક્ષણ. વિશ્વ બેંકની માહિતી પ્રમાણે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર, બાકીના નિરક્ષર ગણાય છે અને નિરક્ષર વ્યક્તિઓ મોટે ભાગે ગરીબ હોય છે. શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે, જેનાથી શ્રમિકોની વ્યવસાય કે રોજગારીની તકો અને પસંદગી મર્યાદિત બને છે. એને પરિણામે તેમને નીચા વેતનોએ અને ઓછી આવકોએ કામ કરવું પડે, જેને કારણે ગરીબીમાં વધારો થાય છે. વર્ષ 2011માં અંડરલાઇન કરજો, પૂછાયેલું છે વિકલ્પ પરીક્ષામાં. વર્ષ 2011માં બ્રાઝિલમાં સાક્ષરતાનો દર 91% હતો, જ્યારે ભારતમાં માત્ર 74.04%, નેપાળમાં 60% અને પાકિસ્તાનમાં 55%ની આસપાસ જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે આ બધા વિકાસશીલ દેશોમાં સાક્ષરતાનો દર વિકસિત દેશોની સરખામણીએ ઘણો ઓછો છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું, તે લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોય, બરાબર છે, રૂઢિ રિવાજોમાં માનતા હોય, પછાતતામાં માનતા હોય, પરિવર્તનો નવા અપનાવી શકતા નથી અને અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ જ છેવટે ગરીબીનો એક પ્રબળ નિર્દેશક બને છે. માત્ર માથાદીઠ આવકના પ્રમાણ પરથી જ વિશ્વમાં પ્રવર્તતી ગરીબીનો સાચો અંદાજ ન મેળવી શકાય, બરાબર છે. એવો હોઈ શકે જ્યારે ઊંચી માથાદીઠ આવકવાળા દેશોમાં પણ ગરીબી રેખા નીચે વસ્તીનું પ્રમાણ વધારે હોઈ શકે છે. બીજો મુદ્દો લઈએ, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો. તેમ છતાં આવકની અસમાન વહેંચણીને લીધે ગરીબાઈના મોટા પ્રમાણમાં ઘટાડો નોંધી શકાયો નથી. આવકની અસમાનતા વધવાની સાથે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ છે, તો બીજી તરફ ઓછી આવક ધરાવતો મકાન વિહોણો અને ગંદા વસવાટોમાં વસતા ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની મૂળભૂત કે પાણી લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત એવો ગરીબ વર્ગ જોવા મળે છે. આ અસમાનતા છે. નીચેના કોષ્ટકમાં યુએસએ, યુકે અને ભારતના ટોચના 1% વસ્તી પાસે રહેલ વાસ્તવિક આવકનો હિસ્સો દર્શાવેલ છે. કોષ્ટકની સમજૂતી આપણે જોઈએ. ઉપર દર્શાવેલી માહિતી મુજબ યુએસએ, યુકે અને ભારત એ ત્રણેય દેશોમાં 98ની તુલનાએ વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો વધતો રહ્યો છે. વર્ષ 1998ની તુલનાએ વર્ષ 2012માં વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો યુએસમાં 15.2%થી વધીને 18.9% થયો, જ્યારે યુકેમાં 12.5%થી વધી 12.7%, ભારતમાં 9%થી વધીને 12.6% થયો છે. ભારત માટે એમ કહી શકાય કે ભારતમાં આર્થિક સુધારાઓથી ઉદ્ભવેલા લાભો ધનિકોની તરફેણમાં જ વધુ રહ્યા છે. આ એક મોટી મર્યાદા છે. આમ દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાઓનો જે ગાળો કે અંતર જોવા મળે છે એ ભારતમાં પ્રવર્તમાન ગરીબીનો એક નિર્દેશક જ ગણી શકાય. 11મો નંબર, છેલ્લો મુદ્દો, બેરોજગારીનો ઊંચો દર. સૌથી પહેલાં બેરોજગારી કોને કહેવાય એ જોઈએ. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ લાયકાત ધરાવતા વ્યક્તિને કામ શોધવા છતાં કામ ન મળે તો તે બેકાર કે બેરોજગાર કહેવાય. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછી રોજગાર વિહોણી વૃદ્ધિને કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાની સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. બેરોજગારીની આ સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની કે કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી અને તેને લીધે ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. ટીક કરજો અગત્યનું, ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9%ની આસપાસ રહ્યો છે. વર્ષ 2011 બેરોજગારીનો દર 9%ની આસપાસ. ગાલા અસાઇનમેન્ટનો એક મહત્વનો વિકલ્પ છે. આગળ વધીએ. વર્ષ 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી એટલે કે સર્વે પ્રમાણે
15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% જેટલો જોવા મળ્યો હતો, જેમાં ગ્રામીણ ક્ષેત્રો માટે 4.7%, જ્યારે શહેરી ક્ષેત્રો માટે 5.5% જોવા મળ્યો હતો. બરાબર છે, જે પણ દર્શાવે છે કે ભારતમાં ગરીબી પ્રવર્તી રહી છે. આમ કુલ 1 થી 11 મુદ્દાઓ દ્વારા ગરીબીના નિર્દેશકોને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. પરીક્ષા માટે અગેન મહત્વનો સવાલ છે, સારી રીતે તૈયાર કરવાનો રહેશે.